નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે મને બધા વિદ્યાર્થીઓને એવા કોમેન્ટ આવતા હતા કે સર જે અમારી ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને કંઈ ફિક્સ ડેટ અથવા કંઈ એક્સપેક્ટેશન ડેટ હોય આપણી જે રિઝલ્ટ આવી શક્યું છે અને જે વિદ્યાર્થીઓ તમે લોકોને જે રિઝલ્ટ આ 25 એપ્રિલની આગળ પાછળ આવશે વિદ્યાર્થીઓ સંપૂર્ણ જાણકારી મેળવવા માટે વિડીયોમાં સુધી મને રહેજો. કેવી રીતે હું 25 તારીખ કહું છું બધી જ માહિતી તમે લોકોને વિડીયોમાં મળી જશે અને વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે તમારું રિઝલ્ટ એટલું વહેલું કેમ આવે છે, જ્યાં સુધી તમે લોકોને ખબર હશે જે તમારું મઈમાં રિઝલ્ટ આવે છે દર વખતે, આ વખતે જે તમારું એપ્રિલની અંદર કેવી રીતે એટલું વહેલું રિઝલ્ટ આવે છે. તો વિદ્યાર્થીઓ પહેલાં જે તમે લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે જે તમારી એક્ઝામ વહેલા ચાલુ થઈ ગઈ હતી અને તમારું એક્ઝામ બી વહેલા પટી ગઈ છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ પછી જે તમારું રિઝલ્ટ આવે એટલું વહેલું કેમ આવે છે કે કેમ કે વિદ્યાર્થીઓ જ્યારે તમારે એક્ઝામ વહેલું પડશે તો તમારી ચેકિંગ બી પટી જશે અથવા આપણું જે તમારું રિઝલ્ટનું કામ છે એ બી જલ્દી પટી જશે. તો વિદ્યાર્થીઓ એમાં જે તમારું કામ ફટાફટ થઈ જશે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને ખબર હશે, તમે લોકો બધી જગ્યાએ ન્યૂઝ આર્ટિકલ વાંચતા હશો અથવા કંઈ બીજી ન્યૂઝ જોતા હોય તો તમે લોકોને એક વસ્તુ ખબર પડી હશે કે જે 25 એપ્રિલની આગળ પાછળ જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. તમે લોકો આર્ટિકલમાં જઈને વાંચી શકો છો અને તમે લોકો કંઈ બી જે ન્યૂઝ પ્લેટફોર્મ છે એ ત્યાં જઈને વાંચી શકો છો કે જે તમારું એપ્રિલના જે એન્ડિંગ વીકમાં રિઝલ્ટ આવી જશે તમારું. જ્યારે બી તમારું રિઝલ્ટ એક કન્ફર્મ ડેટ અથવા જે આપણું ગુજરાત બોર્ડ તમે લોકોને ડેટ અનાઉન્સ કરી દેશે તો આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારું થોડું ઘણું સપોર્ટ જોવાય અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.